ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 9 ચાલી રહ્યું છે અને પૂર્ણતાના આવે છે. 26મો લેક્ચર. બે લેક્ચરનું કામ બાકી છે. લગભગ 28 થી વધારે લેક્ચર થવાનું નથી. 2-3 લેક્ચરનું કામ બાકી છે. લગભગ 10-12 દાખલા જેવું બાકી છે. અઘરું સેજ પણ નથી. વાત આપણે ચાલતી હતી સુરેખ વિકલ સમીકરણની, અને સુરેખ વિકલ સમીકરણનું સ્ટાન્ડર્ડ ફોર્મ dy/dx py q બરાબર. એમાં p અને q એ x ના વિધેય હોય અથવા તો અચળ પદ હોય, એ આપણે શોધવાનું. ત્યારબાદ આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સંકલ્યકારક અવયવ શોધવો પડે, બરાબર છે. અને છેલ્લે એનો ઉકેલ આવી જશે y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર સંકલન q ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c. અને બીજું અન્ય સ્વરૂપ dx dy પ્લસ p1 x q1, જેમાં p1 અને q1 બંને અચળ વિધેય અથવા તો y ના વિધેય હોય, તો એ વખતે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e∫p1 dy સ્વરૂપનું આવશે કંઈક, બરાબર છે. આપણે જાણીએ છીએ અને એનો ઉકેલ x ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર સંકલન q ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dy પ્લસ સ્ક્વેર અચળ c, બરાબર છે. સ્વાધ્યાય 9.6 9 સુધી આપણે દાખલા કરી ચૂક્યા છે. બીજો એકાદ દાખલો આગળ પણ કર્યો છે, કદાચ 16 નંબરનો દાખલો. ઓકે, અત્યારે લઈએ છે 10મો દાખલો, સોરી 9મો દાખલો, અને બહુ જ સરળ છે. ચલો શરૂ કરીએ. x ગુણ્યા dy/dx બરાબર છે x ગુણ્યા dy/dx પ્લસ y માઈનસ x. અહીંયા આગળ છે ધ્યાન રાખજો, રકમમાં y પછી અહીંયા આગળ રકમ છે માઈનસ x. ઓકે, x ગુણ્યા dy/dx પ્લસ y માઈનસ x પ્લસ x ઇન્ટુ y cot x બરાબર 0. તો આ દાખલાની રકમ છે x ગુણ્યા dy/dx પ્લસ y માઈનસ x પ્લસ x ઇન્ટુ y cot x બરાબર 0. પહેલું તો આ રકમને બરાબર છે એને સુરેખ વિકલ સમીકરણના સ્વરૂપમાં ફેરવી શકાશે કે કેમ જોવું પડે. જોઈએ છીએ આગળ. તો રકમથી શરૂઆત કરીશું. તો અહીં x ગુણ્યા dy/dx પ્લસ y માઈનસ x પ્લસ x ઇન્ટુ y cot x બરાબર 0. ખાસ જોતા રહેજો. અહીંયા આગળ x ગુણ્યા dy/dx ને મૂકી દીધા, અને આ બીજી અને છેલ્લી ટર્મ, બીજી અને ચોથી, આ બંને ટર્મમાંથી મેં અહીંયા y કોમન લીધા, તો કૌંસમાં મળ્યા 1 પ્લસ x ગુણ્યા cot x, અને જે માઈનસ x દેખાય એને મૂકી દઈએ સામે. જો x ઇન્ટુ dy/dx પ્લસ y ઇન્ટુ કૌંસમાં શું મળ્યા 1 પ્લસ x cot x બરાબર x. હવે સુરેખ વિકલ સમીકરણમાં આપણને આઈડિયા છે કે dy/dx નો સહગુણક હંમેશા કેટલો રહેવો જોઈએ? 1. તો અહીંયા આગળ તો x છે, બિલકુલ નહીં ચાલે, તો x વડે ભાગી દઈએ સમીકરણને. તો અહીંયા dy/dx પ્લસ ધ્યાન રાખજો x ના કૌંસમાં મૂકી દઉં છું, તો અહીંયા થાય 1/x વત્તા x કેન્સલ, તો અહીંયા મળી ગયા cot x ગુણ્યા y, અને અહીંયા ભાગ્યા તો મળી ગયું 1. ધ્યાન રાખો dy/dx py q. સરસ મજાનું સ્વરૂપ આપણને મળી ગયું છે, બરાબર છે. બહુ જ સરસ મજાનું સ્વરૂપ 1/x cot x y q. હવે આના માટે શું કામ કરીશું? તો કે dy/dx py q. તો p તરીકે અહીંયા આગળ શું છે? કૌંસ જે દેખાય છે, એટલે કે 1/x વત્તા cot x, અને q તરીકે આપણી જોડે છે માત્ર 1. જો બાળકો બહુ સરસ મજાનું સ્વરૂપમાં કન્વર્ટ કરી દીધા સુરેખ વિકલ સમીકરણના. ત્યારબાદ આપણે p અને q શોધવાના હતા, શોધી લીધા, બરાબર. અને હવે વાત કોની આવી? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર.
તો હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે સંકલ્યકારક અવયવ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx જોતા રહેજો ઇન્ટિગ્રેશન p તો કે આપણી જોડે છે 1/x plus cot x dx ચાલો e ની ઘાત 1/x 1/x નું સંકલન log x અને cot x નું સંકલન જાણતા હોવા જોઈએ બાળકો log sin x તો અહીંયા આગળ 1/x નું સંકલન મળ્યું log x વત્તા log sin x ચાલો સંકલન મળી ગયું હવે ઘાત જો e રેઝ ટુ log x વત્તા log sin x શું છે અહીંયા આગળ તો કે log વિધેયનો સરવાળો તો આ બંનેનો ગુણાકાર એટલે અહીંયા મળ્યા e રેઝ ટુ log કૌંસમાં x ગુણ્યા sin x તો e રેઝ ટુ log x ગુણ્યા sin x શું લખાશે એને લખાય x ગુણ્યા sin x જોઈ લો બાળકો અહીંયા આગળ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બહુ જ સરળતાથી મળે છે એકદમ સહેલી રીતે અહીંયા આગળ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળી જાય છે અહીંયા આગળ લોગના ગુણધર્મનો ઉપયોગ કરવાનો બિલકુલ ભૂલી જવાય નહીં ચાલો હવે વાત કોની આવી તો કે સોલ્યુશન બરાબર છે અહીંયા આગળ જે વિકલ સમીકરણ છે એનું સોલ્યુશન આપણે જોઈએ છે ઉકેલ જોઈએ છે તો ચાલો હવે ઉકેલની વાત કરી લઉં તો અહીંયા લખીએ therefore ઉકેલ તો અહીંયા થશે ઉકેલ ઉકેલમાં શું આવશે તો કે y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર અહીંયા લખીએ y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અહીંયા શું આવશે q ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c ચાલો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણી જોડે છે x ગુણ્યા sin x તો અહીંયા લખીએ y x ગુણ્યા sin x બરાબર ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર q પણ q તો આપણી જોડે 1 છે બરાબર છે તો લખતો નથી અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું છે x ગુણ્યા sin x dx પ્લસ આ સાઈડ તો કોઈ પ્રોબ્લેમ નથી y ગુણ્યા x ગુણ્યા sin x આ બાજુ શું કરીશું સંકલન x ગુણ્યા sin x કદાચ ખબર હશે ખંડ સહજ સંકલનની રીત બરાબર છે તો uv વાળી રીત u તરીકે શું રૂલ્સ છે આપણી જોડે l i a t e બરાબર તો અહીંયા આગળ a એલ્જિબ્રિક ફંક્શન તો આ થશે u અને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન થવાના v બરાબર u અને v મળી ગયા તો અહીંયા આગળ રાખી મૂકી આપણે આવું y ગુણ્યા x sin x એવા ને એવા સૂત્ર કયું હતું u1 એ એવા sin x નું સંકલન minus cos x તો અહીંયા minus cos x minus integration du upon dx ધ્યાન રાખો du upon dx x નું વિકલન x ને સાપેક્ષ 1 અને sin નું સંકલન minus cos તો minus plus cos x dx વત્તા c તો બહુ સહેલું મળી ગયું તો y ગુણ્યા x ગુણ્યા sin x બરાબર minus x ગુણ્યા cos x વત્તા એક કે બે પદ બાકી cos x નું સંકલન જાણીએ છીએ શું આવે sin x વત્તા c હવે શું કામ કરવાનું આ ફાઇનલ આન્સર અને વ્યાપક ઉકેલ ગણી શકો હજુ કંઈક સાદું રૂપ આપવું છે તો આખા વ્યાપક ઉકેલને x ગુણ્યા sin x વડે ભાગી દેવાનું તો અહીંયા ભાગીએ તો અહીંયા રહેશે 1 મતલબ y એકલા અહીંયા -x ગુણ્યા cos x ના છેદમાં x ગુણ્યા sin x વત્તા sin x ખરા એના છેદમાં x ગુણ્યા sin x વત્તા અંશમાં c છેદમાં x ગુણ્યા sin x જો અહીંયા આગળ x કેન્સલ થઈ જવાના તો y બરાબર cos upon sin cot x વત્તા sin ફંક્શન કેન્સલ તો અહીંયા મળ્યા વત્તા 1 ના છેદમાં x
અને વત્તા c ના છેદમાં x ગુણ્યા sin x બરાબર છે. જો બહુ જ સહેલો દાખલો જે માંગેલ વ્યાપક ઉકેલ છે એ લખીએ જે માંગેલ વ્યાપક બરાબર છે. આપણને માંગેલ વ્યાપક ઉકેલ બહુ જ સરળતાથી મળી જાય છે. ચાલો હવે આપણે આગળ વાત કરીએ બરાબર છે 10મા દાખલાની. 10મા દાખલાની વાત કરી લઈએ. રકમ આપણી જોડે છે જ જોઈએ છે. દસમા દાખલામાં પણ વાત કરવાની છે માત્ર વ્યાપક ઉકેલની. 10મા દાખલામાં કોની વાત કરવાની છે? માત્ર વ્યાપક ઉકેલની. જોઈ લઈએ અહીંયા રકમ સ્વાધ્યાય 9.6 નો 10મો દાખલો. રકમ છે x y ગુણ્યા dy upon dx is equal to 1. બરાબર છે. આ 10મા દાખલાની રકમ છે. જોઈએ શું કરવું પડે અહીંયા આગળ. તો કે પહેલામાં પહેલું x y ને છેદમાં લઈ લઈએ. ચાલો શરૂઆત કરીએ. તો આન્સર રકમ લખી દઉં પહેલા. તો અહીં x y ગુણ્યા dy upon dx is equal to 1. x y ક્યાં? તો કે જશે છેદમાં. તો અહીંયા મળી ગયા આપણને dy upon dx is equal to 1 upon x plus y. બરાબર. dy upon dx કેટલા મળ્યા? 1 ના છેદમાં x વત્તા y. હવે શું ધ્યાન રાખો. હવે અહીંયા આગળ એક નજરે એવું લાગે કે સુરેખ વિકલ સમીકરણ નથી. આ સુરેખ વિકલ સમીકરણ નથી પણ બંને બાજુ વ્યસ્ત કરી દો. તો અહીંયા મળ્યા dx upon dy equal to આનું વ્યસ્ત મળી ગયા. dx upon dy બરાબર x plus y. હવે શું કરીશું? તો કે x ને આ બાજુ મોકલી દો. તો dx upon dy minus x બરાબર y. dx upon dy વાળું સ્વરૂપ કયું? તો કે dx upon dy plus p1 into x. p1 into x is equal to q1. એમાં p1 અને q1 અચળ પદ અથવા તો y ની ટર્મ. ચાલો આના માટે લખી દઉં. તો આના માટે p x નો સહગુણક -1 અને q મળી ગયા આપણને y. જો અહીંયા આગળ p બરાબર -1 q બરાબર શું મળ્યા? માત્ર મળ્યા y. હવે વાત આવી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ની. તો ચાલો એ પણ શોધી લઈએ. તો હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇક્વલ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dy. p બરાબર શું છે આપણી જોડે? -1. તો e રેઝ ટુ ઇન્ટિગ્રેશન -1 into dy. -1 તો અચળ છે તો સંકલન થઈ જવાનું -1. e રેઝ ટુ -y મળી ગયા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ઓકે. ચાલો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળ્યું. વાત હવે કોની આવી? તો કે ઉકેલની. ચાલો ઝડપથી આપણે ઉકેલ પણ શોધી લઈએ. મેથડ એની એ જ પણ અહીંયા આગળ આલો y ની જગ્યાએ શું લખીશું? x. y ની જગ્યાએ આપણે લખવા પડશે x. ઓકે. ચાલો અહીંયા આગળ લખું છું હવે ઉકેલ. હવે ઉકેલ શું આવશે? x ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટિગ્રેશન બરાબર છે q1 એવા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર પેલા જેવું જ સેમ પણ અહીંયા જે dx છે એની જગ્યાએ આવવાના dy પ્લસ બરાબર છે dx છે ત્યાં આગળ આવશે dy. ચાલો હવે કિંમત મૂકી દઈએ. integrating factor e raised to minus y. So therefore x ગુણ્યા e raised to minus y equal to integration q એટલે કે y ગુણ્યા e raised to minus y dy પ્લસ મળી ગયા છે. હવે જોજો હા બાળકો આ બાજુ તો x e raised to minus y છે જ બરાબર છે. આ સાઈડ પર x e raised to minus y અહીંયા શું એકદમ સરળ uv વાળી મેથડ અહીંયા જે મેથડ એપ્લાય કરી હતી એ જ મેથડ અહીંયા
આ કયું વિધેય છે? એક્સ્પોનેન્શિયલ ફંક્શન, ઘાતાંકીય વિધેય. રૂલ યાદ કરો, L I A T E, L લોગેરિથમિક ફંક્શન, લોગ વાળું. I ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતીય પ્રતિવિધેય, સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સ વાળું. એ એલ્જિબ્રિક બૈજિક વિધેય છે અહીંયા આગળ y, અને આ છેલ્લું ઘાતાંકીય. તો અહીંયા u થઈ ગયા y, v થશે e રેઝ ટુ માઈનસ y. જોઈએ છે આગળ કેવી રીતે કામ કરવાનું છે, અહીંયા લખું છું. હવે બાળકો એકદમ સરળ છે. સંકલન ચેપ્ટરમાં આવા ટાઈપના દાખલા આવી ગયા. સ્વાધ્યાય 7.6 યાદ કરજો. તો અહીંયા આગળ x * e રેઝ ટુ માઈનસ y એવા. ચાલો સૂત્ર કયું હતું? u એવા ને એવા એટલે y એવા ને એવા e રેઝ ટુ માઈનસ y નું સંકલન e રેઝ ટુ માઈનસ y છેદમાં y નો સહગુણક -1 ખરો. માઈનસ ઇન્ટિગ્રેશન du upon dy, y નું y ને સાપેક્ષ વિકલન 1, અને સાથે સાથે e રેઝ ટુ માઈનસ y નું સંકલન e રેઝ ટુ માઈનસ y ના છેદમાં -1 dy પ્લસ મળી ગયા. એક સ્ટેપ સાદું રૂપ આપી દઈએ તો અહીંયા મળ્યા x ગુણ્યા e રેઝ ટુ માઈનસ y માઈનસ અહીંયા લખ્યા y ગુણ્યા e રેઝ ટુ માઈનસ y, અહીંયા માઈનસ માઈનસ પ્લસ ઇન્ટિગ્રેશન e રેઝ ટુ માઈનસ y dy પ્લસ. જોજો હો, બહુ જ સહેલું સ્વરૂપ છે. હજુ આ ટર્મ એવી ને એવી બરાબર ઇઝ ઇક્વલ ટુ માઈનસ y ઇન્ટુ e રેઝ ટુ માઈનસ y બન્યો. છેલ્લે રહ્યું માત્ર e રેઝ ટુ માઈનસ y નું સંકલન, અને e રેઝ ટુ માઈનસ y નું સંકલન જાણીએ છે e રેઝ ટુ માઈનસ y છેદમાં y નો સહગુણક -1 વત્તા c. તો અહીંયા therefore x into e રેઝ ટુ માઈનસ y is equal to માઈનસ y into e રેઝ ટુ માઈનસ y માઈનસ 1 મળે અહીંયા e રેઝ ટુ માઈનસ y વત્તા c. માઈનસ ની જે બંને ટર્મ દેખાય છે એને આ બાજુ લાવી દો તો અહીંયા મળ્યા x ગુણ્યા e રેઝ ટુ માઈનસ y પ્લસ y into e રેઝ ટુ માઈનસ y પ્લસ e રેઝ ટુ માઈનસ y is equal to c. આન્સર 100% ચાલે, પણ e રેઝ ટુ માઈનસ y વડે આખા સમીકરણને ભાગી દો તો અહીંયા મળ્યા x ભાગી દઈએ તો e રેઝ ટુ માઈનસ y કેન્સલ, પ્લસ અહીંયા ભાગ્યા y e રેઝ ટુ માઈનસ y કેન્સલ, અહીંયા રહેશે બરાબર c upon e રેઝ ટુ માઈનસ y. ખાસ જો બાળકો e રેઝ ટુ માઈનસ y ક્યાં જશે? અંશમાં, તો ઘાત થઈ ગઈ પ્લસ, તો x plus y plus 1 equal to c into e રેઝ ટુ y. જે માગેલ કયો ઉકેલ કહેવાય? વ્યાપક ઉકેલ છે. બરાબર. અહીંયા આગળ આ 10મો દાખલો પણ પૂરો થઈ ગયો. હવે ખાસ બાળકો ખાસ અહીંયા ધ્યાન રાખો, બે દાખલા ઘરેથી આપું છું. સ્વાધ્યાય 9.6 બરાબર છે, સ્વાધ્યાય 9.6 એનો 11 અને 12 આ બંને દાખલા ઘરેથી. ડાઉટ હોય તો કોલ કરીને પૂછી શકો છો, મારો નંબર ઓલરેડી તમારી પાસે છે. બરાબર. વ્યાપક ઉકેલ શોધવાના લગભગ 12 દાખલા હતા, બધા દાખલા આપણા કમ્પ્લીટ થઈ ગયા. અને હવે સ્વાધ્યાય 9.6 એની અંદર કુલ 19 દાખલા છે, 12 દાખલા અને 16મો દાખલો પણ તમને આપ્યો. બહુ ઓછું કામ બાકી છે, પણ હવેના જે દાખલા છે એમાં વિશિષ્ટ ઉકેલ શોધવાનો. એટલે અહીંયા સુધી તો કામ કરવાનું, વધારાનું કામ તમને ખબર જ છે. પ્રારંભિક શરત મૂકવાની, સ્વેર અચળ શોધવાનો, પાછો સ્વેર અચળ અંદર, એટલે મળ્યો વિશિષ્ટ ઉકેલ. બરાબર છે. ચાલો વિશિષ્ટ ઉકેલના પણ દાખલા જોઈએ છે આજ લેક્ચરમાં. ઓકે. ચાલો બાળકો આગળ
13મા દાખલા તરફ જઈએ છીએ. સ્વાધ્યાય 9.6. હજુ આ લેક્ચરમાં બીજા બે દાખલા કરવાના છે, 13 અને 14. 15 નંબરનો દાખલો ઘરેથી આપવાનો છે. જોઈ લઈએ 13મો દાખલો બહુ જ સરળ છે. ઇન્ફોર્મેશન શું આપી છે તો કે dy upon dx સ્ટાન્ડર્ડ ફોર્મ આપેલું છે, જોઈ શકો છો. પ્લસ 2y * tan x = sin x બરાબર છે. વ્યાપક ઉકેલો તો શોધવાનો છે. વધારાની વાત શું છે તો કે x બરાબર π/3 હોય ત્યારે y બરાબર 0, એટલે આપણે વિશિષ્ટ ઉકેલ પણ શોધવાનો છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ વિકલ સમીકરણથી. અહીંયા આગળ લખી દઉં આન્સર બરાબર છે. અહીં ઇન્ફોર્મેશન કઈ આપી છે તો કે dy upon dx plus 2y into tan x equal to sin x માટે. ચાલો તો કમ્પેર કરો dy upon dx plus py. તો p એટલે y ની સાથે જે પણ ટર્મ છે 2 tan x બરાબર છે અને q બરાબર આપણી જોડે છે sin x. ઓકે, ચાલો p અને q મળી ગયા. વાત આવી કોની? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ની. ચાલો તો હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર if equal to e raised to integration p dx integration p જોઈ લો અહીંયા 2 tan x, તો 2 ને બહાર મૂકી દો, tan x dx. હવે કદાચ tan x નું સંકલન ખબર હશે, બરાબર છે. tan x નું સંકલન શું થાય? log માનાંકમાં sec x. tan x નું સંકલન થવાનું log માનાંકમાં sec x. log ના ગુણધર્મનો ફરી પાછો ઉપયોગ વારંવાર ઉપયોગ કરીએ છીએ. બે સહગુણકમાં જશે ઘાતમાં, માનાંક નીકળી જશે. એટલે અહીંયા આગળ આપણને મળ્યું e raised to log sec square x. તો શું લખાશે? જાણો છો ને, sec square x. ચાલો બહુ સરળતાથી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણને અહીંયા મળી ગયું. બરાબર છે, sec square x. હવે વાત કોની આવી ગઈ? ડાયરેક્ટ ઉકેલ. બરાબર છે, હવે તો ઉકેલ આવી ગયો, બહુ સહેલું થઈ ગયું. તો હવે ઉકેલ છે y ગુણ્યા, હવે ડાયરેક્ટ લખું છું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે sec square x બરાબર ઇન્ટિગ્રેશન q એટલે થઈ ગયા sin x અને ગુણ્યા sec square x dx વત્તા c. y ગુણ્યા sec square x એ તો એવા ને એવા રહેશે. આ બાજુ થોડું નહીં જેવું સાદું રૂપ આપવાનું થશે, તો y ગુણ્યા sec square x મૂકી રાખો. ચાલો y ગુણ્યા sec square x. sin ફંક્શન એવું ને એવું, પણ જે sec square દેખાય એની જગ્યાએ હું લખી દઉં છું 1 cos square. ઓકે, છેદમાં cos x બે વખત છે, બે વખત, તો cos x cos x લખી શકો તમે. શું લખી શકાય? cos x cos x. તો અહીંયા થશે sin ના છેદમાં એક વખત cos મળી ગયા tan x અને બીજી વખત cos x તો થાય sec x dx પ્લસ. જોજો હા, દાખલો પતવાની તૈયારી. વ્યાપક ઉકેલ મળી જ જશે. y ગુણ્યા sec square x લખી દીધા. ઓકે, ચાલો લખીએ y ગુણ્યા sec square x. sec x tan x નું સંકલન, sec x ગુણ્યા tan x નું સંકલન sec x, તો અહીંયા થશે is equal to sec x plus c. જો સરળતાથી મળી ગયો વ્યાપક ઉકેલ. જે વ્યાપક ઉકેલ છે, જે વ્યાપક. પણ બાળકો અહીંયા આપણે શું કામ કરવાનું છે? અહીંયા તો વિશિષ્ટ ઉકેલ શરત છે આપણી જોડે. x બરાબર π/3 અને y બરાબર 0 ક્યાં મૂકવાના? સમીકરણ 1 માં. તો હવે સમીકરણ 1 માં
x ની કિંમત મૂકવાની છે π/3 તથા y બરાબર આપણે મૂકવા પડશે 0 મૂકતા બરાબર x ની કિંમત π/3 y ની કિંમત 0 તો સમીકરણ 1 implies y0 એટલે આ બાજુ તો મળી ગયા 0 x ની જગ્યાએ મૂકી દો π/3 તો sec π/3 વત્તા c 0 એવા ને એવા ચાલો sec π/3 sec 60 ની કિંમત તો કે cos 60 ની જાણો છો હા કઈ 1/2 તો sec 60 1/2 નું વ્યસ્ત 2 sec 60 ની કિંમત અહીંયા મળી 2 પ્લસ 2 ગયા સામે તો c બરાબર -2 ચાલો c ની કિંમત મળી ગઈ બાળકો જોરદાર -2 મૂકો સમીકરણ 1 માં તો therefore 1 implies y into sec square x is equal to sec x minus 2 જે માગેલ કયો ઉકેલ કહેવાશે વિશિષ્ટ ઉકેલ છે જે માગેલ વિશિષ્ટ ઉકેલ છે જો બાળકો દાખલો એકદમ સહેલો અને સરળતાથી કમ્પ્લીટ આપણે કરી દીધો હવે કયો તો કે 14 નંબરનો દાખલો જોઈ લઈએ અને 14 નંબરનો દાખલો પણ લગભગ આને રિલેટેડ બરાબર એમાં પણ વિશિષ્ટ ઉકેલ જ શોધવાનું છે બરાબર ચાલો રકમ લખી લો સ્વાધ્યાય 9.6 નો 14મો દાખલો ઓકે ચાલો 14મો દાખલો રકમ શું છે તો કે 1 + x² * dy upon dx 1 + x² * dy upon dx plus 2xy plus 2xy okay and is equal to 1 upon 1 plus x square જો 14 નંબરનો દાખલાની રકમ કંઈક આવી છે હજુ શું રહ્યું તો કે પ્રારંભિક શરત કઈ છે તો કે જ્યારે x બરાબર 1 ત્યારે y બરાબર 0 હવે પ્રારંભિક શરત આપે એટલે તમને તરત આઈડિયા આવી જાય કે ભાઈ અહીંયા આગળ આપણે વિશિષ્ટ ઉકેલની વાત કરવાની છે ઓકે ચાલો શરૂઆત કરીએ રકમથી આન્સર અહીંયા આગળ જે વિકલ સમીકરણ આપ્યું છે 1 + x² ગુણ્યા dy upon dx plus 2xy is equal to 1 upon 1 plus x² શું કરીએ તો કે 1 plus x² વડે આખા સમીકરણને ભાગી દો તો અહીંયા થશે dy upon dx બરાબર છે dy upon dx is equal to plus 2x ના છેદમાં 1 plus x² into y ધ્યાન રાખજો 1 plus x² વડે આપણે ભાગ્યા છે 2x અને છેદમાં અહીંયા મળ્યા 1 plus x નો વર્ગ ઇક્વલ ટુ અહીંયા શું થશે 1 plus x² તો એક વખત ઓલરેડી હતા અને બીજી વખત હે તો અહીંયા થશે 1 plus x² નો વર્ગ ચાલો આના માટે આપણે વાત કરીશું કમ્પેર કરવાના કોની સાથે dy upon dx plus py equal to q તો આના માટે p થવાના આપણી જોડે 2x છેદમાં 1 વત્તા x નો વર્ગ q મળ્યા 1 ના છેદમાં 1 વત્તા x નો વર્ગ નો વર્ગ ચાલો p અને q સરળતાથી મળી ગયા વાત હવે કોની ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જોઈ લઈએ ચાલો તો હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર I am e raised to integration p dx equal to e raised to integration 2x ના છેદમાં 1 plus x square dx integration 2x upon 1 plus x square dx કયું સૂત્ર એકદમ સહેલું છે જુઓ f dash x upon fx
છેદનું વિકલન અંશમાં છે, એકનું વિકલન 0, x² નું 2x અંશમાં છે તો f'(x) / fx, log માનાંકમાં તો અહીંયા લખે e⁻log 1 + x² માનાંકની કોઈ જરૂર નથી. હવે e⁻log 1 + x², એટલે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળી ગયા 1 + x². એકદમ સહેલું મળી ગયું. ચાલો 2-3 તબક્કા પતી ગયા. dy/dx ને સમીકરણને સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં ફેરવ્યું, pq શોધ્યા, ત્યારબાદ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધ્યું. વાત આવી હવે ઉકેલની. તો હવે ઉકેલ શું આવશે? તો કે y ગુણ્યા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર 1 + x² છે, ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન જોજો હા, સહેજ ડાયરેક્ટ લખું છું, ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q એટલે 1/1 + x² નો વર્ગ ગુણ્યા 1 + x² dx પ્લસ આ સાઈડ y ગુણ્યા 1 + x² ને કંઈ જ કરવાનું નથી, એને છેક સુધી એવા ને એવા મૂકી રાખીશું આપણે. જોઈ લઈએ. તો અહીંયા આગળ y ગુણ્યા 1 + x નો વર્ગ એવો ને એવો બરાબર, અને સામેની બાજુ ઇન્ટિગ્રેશન 1 + x² છેદમાં 1 + x² નો વર્ગ. તો એક વખત 1 + x² કેન્સલ થઈ ગયા, તો અહીંયા શું વળી dx/x² + 1 અથવા 1 + x² વત્તા c. સૂત્ર જાણો છો, 1/x² + a², 1/a તરીકે તો અહીંયા આગળ 1 છે, તો y ગુણ્યા 1 + x² 1/a tan ઇન્વર્સ x/a વત્તા c. જો વ્યાપક ઉકેલ મળી ગયો. તો y ગુણ્યા 1 + x², એકના છેદમાં એક એટલે અહીંયા મળ્યા tan ઇન્વર્સ x વત્તા c. કયો ઉકેલ કહેવાય? વ્યાપક ઉકેલ. તો અહીંયા લખીએ જે વ્યાપક ઉકેલ છે, જે વ્યાપક બરાબર વ્યાપક ઉકેલ છે. આપણે તો વિશિષ્ટ ઉકેલ જોઈએ. કઈ શરત છે? x = 1 ત્યારે y = 0. તો હવે સમીકરણ 1 માં x ની કિંમત 1 અને y = 0 મૂકતા. ચાલો સમીકરણ 1 માં કિંમત મૂકી શું મળે છે જોઈએ. તો 1 implies. ચાલો y = 0, ચાલો અહીંયા 0 મૂક્યા તો આ બાજુ મળી ગઈ 0, અને સામે x ની જગ્યાએ તો tan ઇન્વર્સ 1 પ્લસ tan ઇન્વર્સ 1 નું મૂલ્ય બધા જ જાણો છો. કયો ખૂણો આવશે? π/4 પ્લસ c. π/4 વત્તા c. π/4 ગયા સામે મળ્યા -π/4. ચાલો સ્ક્વેર અચળ મળી ગયો. ક્યાં મૂકશો પાછા? 1 માં. તો therefore 1 implies સમીકરણ 1 પરથી y ગુણ્યા 1 + x² is equal to tan inverse x અને c એટલે -π/4. કયો ઉકેલ કહેવાય? વિશિષ્ટ. તો જે માગેલ વિશિષ્ટ ઉકેલ છે. વિશિષ્ટ ઉકેલ મળી ગયો, દાખલો આપણો પૂરો થઈ ગયો. વાત હવે કોની? 15 તો સ્વાધ્યાય 9.6 15 નંબરનો દાખલો બિલકુલ ઘરેથી મેથડ આની આજ બરાબર છે ને, બહુ જ સહેલી મેથડ છે. ધ્યાન રાખો, કુલ આ લેક્ચરમાં 4 દાખલા કર્યા, 3 ઘરેથી આપ્યા, પણ મેથડ આની આજ કોઈ જગ્યાએ ફરક નથી. સંકલનમાં થોડું ધ્યાન રાખવાનું. યુવી વાળી મેથડનો મેક્સિમમ યુઝ થયો છે બાળકો, ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો લગભગ
26મો લેક્ચર તો આપણો પૂરો થઈ ગયો ને પછીના લેક્ચરમાં 27મા લેક્ચરમાં મોટે ભાગે ચેપ્ટર પૂર્ણ થવાની પૂરી શક્યતા છે. ઓકે, તો આના પછીના લેક્ચરમાં લગભગ ચેપ્ટર પૂર્ણ થશે. લેક્ચર આજનો અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, ચાલો આવજો.